ઈશ્વરે બાપુ ભગતના ઘર પૂછ્યા કે ભગત ક્યાં રહે છે, નરસિંહ ક્યાં રહે છે, મીરા ક્યાં રહે છે, મોરધ્વજ રાજા ક્યાં રહે છે, દશરથ રાજા ક્યાં રહે છે? ભગતને બાપુ પૂછવું નથી પડ્યું ભગવાન ક્યાં રહે છે. એટલે જ મહાપુરુષે કીધું કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડી જા ભગવાન, એક વાર થઈ જા અમારો મહેમાન, તું સ્વર્ગ ભૂલાવી દઉં સાંભળા. અમારા ઘરમાં દાણા હે તો તને રોટલો કરીને ખવડાવજો, દાણા નહીં હોય તો પાણીનો લોટો ભરીને ઉભા રહેજો, અને દાણા નહીં હોય ને પાણી નહીં હોય તેથી દીકરા કાપીને ખવડાવજો, પણ ભાઈડા કોક દી ભૂલો તો પડે. ઈ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં અખિલ બ્રહ્માંડના માલિકને ઘરે ઘરે ધક્કો થયો એમ કેવું હોય તો કહી શકે. મને તો એમ થાય કે અત્યારે તો આમ તમે જોવો તો બુથીના ગાળિયા છે, નગર જીવે એવું આવ્યું છે. હે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું છે નથી. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આથી શું આપણે બીજું જોવે? કોઈએ થીગડા વાળું કપડું પહેર્યું તો મને દેખાડો. તમે જુઓ તો આપણી માવડીઓના આપણા બાપ થીગડા ઉપર થીગડા, થીગડા ઉપર થીગડા ઠપકારીને આપણને બાપુ મોટા કર્યા. અત્યારે આમ દામ ને ઠામ છે, પણ તોય બધા રોવે જ છે. અમારી ભાઈ આ નથી, અમારી ભાઈ આ નથી. મરો કઈ ન હોય શું જોવે છે એ નથી ખબર પડતી. આખી દુનિયા જેની પાસે જાવ રોદડા જ રોદા. મારા તો બૈરું લોહી પી ગયું, એક પાસે જાય કે છોકરો લોહી પી ગયો, એક પાસે જાય તો કે પોલીસ વાળા છોકરાને ગોતે છે, જામીન ચડતા નથી. અરે શું પણ આખી દુનિયા તમે જોવો તો હરીને મેળવવા છે, ભગવાનનું ભજન કરવું છે, એમાં કોઈ રોતું જ નથી. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ માલિકોરથી આવે. આ એમ નામ બાપુ જીવન છે જ નહીં. તમે જોવો તો ખરા આપણા સંતો, આ સવારામ બાબા પ્રજાપતિ 50 થી 60 વર્ષની વાત, આ પીપળીમાં ધર્મનો વાવટો ફરકે હાથો હાથ રામદેવજી બાપા એને હાથો હાથ બાપુ આવી અને આપી જાય એમ કે સવા એકડે તું રોટલો ચાલુ કર, ભગવાન બધું પૂરું કરી દે. તમને મને ભરોહો ક્યાં છે? આપણે આપણા ઘરે નાનું એવું મંદિર, આખા ઘરના હોય ને, આખી દુનિયામાં બધા ઘરો ઘરે હોય ને, નાનું એવું મંદિર હોય અથવા તો ફોટો હોય કે કાંઈ ન હોય તો આપણે માતાજી ભગવાનને એક દીવો અગરબત્તી તો રોજ કરતા જ હોય. તો હું તમને એક વાત કરું કે આખા ઘરના લગ્નમાં જવાનું હોય તો ઘરને તાળું મારો કે ઉઘાડું રાખો? તાળું જ મારે ને, સ્વાભાવિક છે, હું તાળું જ મારું. તો હું એમ કહું છું ઓલાને ચોખ્ખા ઘીના દીવા કાયમ કરતા હોય, 360 દી આપણે દીવા કરતા હોય, એક દી ધ્યાન ન રાખે. ચાવડા સાહેબ પધારો 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 સાહેબ. જોરદાર તાલ્યો છે, એકવાર વધાવી લ્યો. હું થોડોક આની કોઈ નવો પડું એટલે મારે થોડુંક અજાણવું પડે, મને કહેવું પડે. બધા અધિકારીઓ પોતે પોતાનો સમય કાઢી અને આવા ધર્મના કાર્યમાં જે સમય આપે છે બદલ ખૂબ ખૂબ આભાર. નગર આમને 10 જણા બોલાવતા હોય, આપણા કાર્યમાં સમય આપે એ બદલ ખૂબ ખૂબ આભાર. સન્માન બન્માન કરવાનું છે, કરી નાખો. ચાલુ રાખો. એટલા માટે મહાપુરુષો એટલે કહે છે કે તમે ઘરે બહાર જાઓ, સ્વાભાવિક છે તાળું જ મારે ને બધા, કોઈ ઉઘાડું ન રાખે. તો હું એમ કહું છું કે આપણે ચોખા ઘીના દીવા રોજ ત્યાં કરતા હોય, 360 દી 2 દી બહાર કેમ જાય, 2 દી નો ધ્યાન રાખે. પણ આપણને ભરોસો જ નથી. અને આવો ભરોસો ન હોય તો ચોખ્ખું ઘી દીવા કરવા એના કરતા છોકરાને ખવડાવી લોટકા ન થાય. અહીંયા ઘી બાળીને શું કરવાનું? એવું અંધાતું ત્યાં બધા નથી કહેતા સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ફુવારા છે, ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે, તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ મારે પગ ઝાલવા? બધું આમ જ હાલે છે. આ તમને નથી લાગતું કે આપણે બેઠા સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? માં ભગવતી મહાકાળીની હાજરીમાં આપણે હિલોળા કરતા એવું નથી લાગતું? બધા સ્વર્ગ જ ગોતે, ભગવાનને ગોતે. બોલો, ભગવાન મહાપુરુષો એમ કે છે કે વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, નામ ને રૂપ નથી. તો આપણે આપણા જેવો ગોત્યું છે એટલે ભેટો થતો નથી. આ ડોખાય આમ સડ્યું હોય બધું. કાંઈ મહાપુરુષો કે તલ મૂકે એટલી જગ્યા નથી, અને આપણને ક્યાંય દેખાતો નથી કે ભગવાન હારો ક્યાંય છે જ નહીં. એટલે એવું ઊંધું હાલ્યું છે ને, એટલે આપણે મગજમાં બેહાતું નથી. પણ એક ભરોસો, એક વિશ્વાસ,
જે વિશ્વાસ હોય ને સત્યના રાહ ઉપર હોય એને બાપુ હજી આજની તારીખમાં કોઈ દી ક્યાંય વાંધો નથી. ગમે એવી પરિસ્થિતિ સામે આવી હોય તો બાપુ એનો વિજય થાય. એક દાખલો તમને કહું, મેવાડ સિસોદિયા પરિવાર, રાણો પ્રતાપ અને દિલ્હીના બાદશાહ અરે બાપુ જ્યારે એને દુશ્મની થઈ ને, જો કે દિલ્હીના બાદશાહ ને બધા અરે વિરોધ જ હતો, એને બધું આખું હિન્દુસ્તાન ને આખી દુનિયા જ ઘરે કરવાની ગણતરી, પણ બાપુ બધાએ પાસેથી હરાવીને બધાએ રજવાડા લૂંટેલા, પણ બાપુ મેવાડનો એક મહારાણો પ્રતાપ બાપુ મચક નહોતો આપતો. અને એની ઉપર જયારે ચડાઈ કરે અને મહારાણાને એમ થાય કે આની પાસે લશ્કર એટલું છે, એની પાસે સાધનો એટલા છે, આની સામે હું લડીને જીતી ન શકું અને હું એને નમીએ ન શકું, એટલે પોતાના સૈનિકો લઈ અને ડુંગરના ગાળામાં ચાલ્યો જાય છે. 400 સૈનિક છે રાણા પ્રતાપ પાસે. દિલ્હીના બાદશાહ 22,000 સૈનિકની ફોજ છે. ડુંગરના ગાળામાં વહી જાય. 2 દી 5 દી 15 દી થાય બાપુ, ખાવા જોવે એમાં તો કોઈને હાલે નહીં. ઘોડાના મોઢાના બાંધવાના પાવળામાં બાજરો ચોટ્યો હોય, ખંખેરીને 2 દી ખાધા અને દી કાઢ્યા. રાણો પ્રતાપ વિચાર કરે, આમ તો હારું ક્યાં સુધી જીવવું, મારે દિલ્હીના શરણે જવું પડશે. આવો એને જયારે વિચાર આવ્યો ને, અને આ વાત ઉડતી એનો મિત્ર ભામાશા વાણિયો, ભામાશાને બાબુ આ ખબર પડી ને બાબુ, એનો ભાઈ બંધ રૂવાડા ખડા થઈ ગયા. અરે તારી ભલે થાય તારી મિત્ર હેડા કીજીએ, ઈ ઢાલ સરીખા હોય, સુખમાં પીછે રહે દુઃખમાં આગે. ભાઈ બંધ તો એવા હોવા જોઈએ ભલામાં. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જતો એળે જો ઉતાર. તૈણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલામાં. વાણિયાનો દીકરો અને સામ રૂવાડા ઉભા થયા. એ કે દરબારનો દીકરો ગરાસ્યો છત્રી અને દિલ્હીના શરણે જવાની વાત કરે છે. એ કે તલવાર હું ન ઉપાડી શકું, પણ એને મારે એક વખત ચેતવવો તો છે જ કે રાણા ખોટું થાય છે, આ કરાય નહીં. એ રાતના સમયે ડુંગરના ગાળામાં એ ભાઈબંધ ભામાશા વાણિયો નીકળ્યો. ગોતે ક્યાં બાપુ? ડુંગરના ગાળામાં ક્યાં ગોતો? વાણિયાનો દીકરો રાતે બાપુ રાડ્યું પાડે, રાણા એ રાણા પ્રતાપ એ રાણા. અને આમે ભેખડુમાં બાપુ અવાજ આવ્યો, કોણ? તારો મિત્ર ભામાશા. રે આવ મારા બાપ આવ, તારી તો રાહ જોતો હતો. 2 ભાઈબંધ બાપુ પાડ ભેટ્યા ને 2 બતે ભેટ્યા હો. અને ભામાશા કહે છે કે રાણા મેં તો આવી વાત સાંભળી હતી. રાણાની આંખમાં જળજળી આવી ગયા કે ભામાશા હું એ સમજી શકું છું હું કોણ છું, એની મને ખુમારી છે, પણ આમ ભૂખા મરવાનું? એ કે અનાજ જેટલું જાય ને, જેટલું જોવે એટલું હું પૂરું પાડીશ, તલવાર હું ના ઉપાડી શકું. હું વાણિયાનો દીકરો, મારું કામ નહીં, પણ અનાજ જેટલું જોઈએ એટલું પોગાડી દેશે. જો અનાજ હાટું થઈને તું દિલ્હીના શરણે જા ને તો આ ધરતી રાહ તાળ વહી જાય. અરે તું એક ક્ષેત્રાણી ના કુખે જન્મ લીધો હોય, માં ભગવતી નું ધાવણ લાજે રાણા, હું તારે જોવે એટલું અનાજ આપીશ, પણ તું અહીંયા જાતો ને બાપ, હું તને હાથ જોડું છું. અને રાણાની કહો મડી તૂટવા, વાહ મિત્ર વાહ ભાઈ વાહ. હું જદી મેવાડની ગાદી ઉપર આવી સ્થિતિ, તારું જેટલું દેણું હશે એટલું દૂધે ધોઈને ભરીશ, પણ કે તું અનાજ મને પૂરું પાડજે. કે તું ચિંતા કરીમાં હું બેઠો છું. અને અમુક સમય જાય એમાં ખરા બપોરનો ટાઈમ છે, સૂરજ નારાયણ માથે છે, ધોમ તડકો તપ્યો છે, 400 સૈનિક ડુંગરના ગાળામાં હુતા છે. રાણો પ્રતાપ હાથમાં તલવાર લઈ અને 400 સૈનિકની ચોકી કરે છે. એ વખતે એક માલધારી સમાજના એક બેન ને એક ભાઈ બે નીકળ્યા અને રાણાએ કીધું કે અહીંયા આવો, તડકો છે, પાણી બાણી પીવો પછી જાજો. અહીંયા આવીને પછી રાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ? બેન છે એક ભાઈ છે, બે ને પૂછે છે તમે બે શું હગા થાવ છો? તારે જુવાન કે છે કે અમે બે પતિ પત્ની હતા, અત્યારે નથી, અને જો ભગવાન આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું. રાણો વિચાર કરે કે હારું આ કેવું હગું? પતિ પત્ની હતા, અત્યારે નથી, અને પછી થાશું, આ કેવું? એ કે કઈ ખુલાસો થાય એવી વાત કરો તો ખબર પડે. ઈ કે અમે બે પતિ પત્ની હતા, અમારી મેવાડની ગાદી ઉપર રાણા પ્રતાપ, એને ખબર નથી આ બેઠો ઈ જ રાણો છે.
દિલ્હીના બાદશાહે અમારા રાજા પાસેથી જ્યારે રાજા એમ કહેવાય કે છીનવી લીધું છેતરીને, તેથી અમે અમારા ઠાકર પાસે માનતા રાખી, જેથી અમારો રાજા ગાદી ઉપર આવે ને તેથી બે પતિ પત્ની થાશું, ત્યાં સુધી અમારા બે ને ભાઈ બહેન ના નાતા છે. આટલી વાત સાંભળે રવાડા બાપુ ઠરડાઈ ગયા. હો રાણા પ્રતાપના ઘરે તારે ભલે થાય. આજે એક જણાએ માનતા રાખી છે, આખા મેવાડમાં કેટલાય માનતા રાખી છે. હવે તો દિલ્હીના બાદશાહને જે કરવું એ કરે ને બાકી લડી લેવું છે. અને જાસા ચિઠ્ઠી મોકલી કે કાલ સવારે હલ્દીના ઘાટ ઉપર તારું સૈનિક હોય એટલું લઈને આવજે, સેજે બાકી ન રાખતો. અને એ જાસા ચિઠ્ઠી બાદશાહના હાથમાં આવીને ખાડ 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 મીડો દાંત કાઢવા હો. એ કે આ મોતને શું કામ આમંત્રણ આપ્યું છે. અને હાથીની અંબાડી ઉપર ચડીને 22,000 સૈનિકની ફોજ લઈને આવ્યો. આંડીગોરથી રાણો પ્રતાપ એક ચેતક ઘોડા ઉપર. બાપુ જો ખાનદાન જાનવર હોય ને એના ખોડિયામાં જીવ હોય ત્યાં સુધી બાપુ જાનવર તમને માર ન ખાવા દે. એટલી ખુમારી જાનવર. આ તમે જો હલ્દીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સદાધારમાં પાડો પૂજાય છે, જમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય છે. આપણું પાડું છે સારું નથી બોલતા, બોલો ગધાડા કરતા બે જ નથી આપણે. એવો બાપુ ચેતક રાણાની રાંગમાં અને આમ બરોબર હુરત નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાળ ભાડે તું હારા ભામણા જીને મરણ લગમાળ ઈ રાખજે કસબ રાઉલ જળાળ જળાળ કિરણો મીડો પાથરવા. અને આમ 22,000 સૈનિકની ફોજ લઈને બાદશાહ આવે. આની કોરથી ચેતક ઉપર બે અને રાણો આવે અને બે બાપુ નગારે ઘા પડે ને પછી યુદ્ધની જે તાળા પાડી બોલી છે, તલવારોની તાળીઓ મંડી પડવા અને રાણો પ્રતાપ એક એક ઝાટકે 5-5 ના માથા મીડો પાડવા. હો ભાઈ, એવું ઘમસાણ યુદ્ધ જામ્યું. દિલ્હીનો બાદશાહ હાથીની ઉપાડી પર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ, તારી જનેતાને ધન્યવાદ દેવાય. હું આ 22,000 ને રોટલા દઉં છું, પણ તારા જેવા જો મારી પાસે દ હોય ને આખા હિન્દુસ્તાનમાં કોઈને રાજ ન કરવા દો. વાહ ક્ષત્રાણીના કુંવર વાહ, શું તારા મારે વખાણ. બાપુ ખા કરતા આવડે તો દુશ્મનને વખાણ કરવા પડે. રાણા પ્રતાપને એમ થયું કે આ બધા મરે છે તો નિર્દોષ મરે. આમાં ડખો તો બાદશાહનો મારો બેનો છે. બાદશાહને દેખાડું કે ગરાણીના ધાવણમાં તાકાત કેટલી હોય. બાપુ એ તો જે કરતા હોય કરે. અત્યારે તો બધા બાયું ચડાવે છે, વાતમાં કાંઈ છે નહીં. એ તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. રાણાએ વિચાર કર્યો કે બાદશાહને કંઈક દેખાડું, નકર એને પાછો વનમાં કંઈક વેમ રહી જાય. હવે હાથીની અમારી ઉપર તો અહીંયા પુગાય એવું નહોતું. ઘોડો લઈ ગયો ભાઈ હાથીની પાસે અને ત્યાં જઈને બાપુ રાણો હાકલ કરીને કે બાદશાહ ઉતર હેઠો. એક વખત શમશેર ઉપાડને આપને ધરતીના કડા ભેળા ન કરી દઉં તો હું ગરાસ્યો નો કે ઉતર હેઠો તને દેખાડું. વગર ડાકલે બાપુ બાદશાહને આવ્યો હોક મારો બેટો આ હમણાં આવશે ને તો મને હમણાં કાપી નાખશે. અને એ એક ખેતરવાનો રાઉન્ડ મારીને ચેતકનો ઘોડો હતો ને ઘોડાને બાપુ રાણાએ કીધું ચેતક મેં આખી દુનિયામાં બે ને બાપ કીધા છે, એક મારો જન્મ આપવા વાળો એક એકલિંગજી શિવજી મહારાજ, આના સિવાય મેં દુનિયામાં કોઈને બાપ નથી કીધો. અને આજ હું તને બાપ કહું છું. જો હાથીના કોમતલ માથે ડાબા માંડી દે ને એક વખત તો દિલ્હીના ચાકડેથી પિંડો ઉતારે એમ દિલ્હીના બાદશાહનું માથું ઉતારી લો. કેવું જાનવર છે મારા રામ તમે, હું તો માણા છે. આવું આપણે સાંભળે ને ત્યાં આપણે એમ થાય કે આવડા બૂસ મારે એવડા એમને શું કરવું જોઈએ. આપણે જોઈએ છીએ તો આપણને એમ થાય કે એક જાનવર એની ખુમારી નથી ચૂક્યો. અને માણાનું માણાએ કામ કર્યું હોય ને તો માણા બાપુ ભૂલી જાય છે. એક ખેતરવાનો રાઉન્ડ મારી અને રાણા એક ચેતકને કીધું કે બેટા એક વાર વિયો જા. અને બાપુ જબાંગ ઝાક લઈને બાપુ રાણો ને છોડ્યો હો ચેતકને. પેગડામાં પગ ભરાવી ઉભો થઈ ગયો, ઘોડા માથે દાંત કચકચાવી ઉઘાડી તલવાર, ચારે પગ હંકે લઈને વંટોળીઓ જાય એમ ગયો ચેતક. હાથીને કોમતળ માથે ડાબા માંડ્યા ને એક ઝાટકો માર્યો ને હાથીના બે ભાગ થઈ ગયા. ભાઈ વિચાર કરજો, આ અમુક વાત છે ને આપણા મગજમાં બે આવવાની નથી, કારણ કે આપણે ઉંદડા નથી મારી શકતા, હાથી છે ના કાપી એટલે આપણને વાત બે નહીં. પણ 100% સત્ય વાત છે કે એક જ ઝાટકાએ રાણા પ્રતાપે દિલના બાદશાહનો હાથીના બે ભાગ કરી નાખ્યા હતા. એ સત્ય છે. માને એને મુબારક, ન માને એને મુબારક. આપણે કોઈને મનાવવા નથી, કારણ કે અમુક હજી મેવાડમાં અમુક વસ્તુ બધી હાચવેલી પડી છે.
તલવારું બલવારું બખ્તર ને ભાલા ને બધું તમે એકવાર જોવો ત્યાં આપણને અનુમાન થોડું ઘણું આવે કે હારું આપણે 8 જણા ભેગા થાય ત્યાં ઉપડે એવું છે. હવે આને એક વ્યક્તિ ઉપાડતો હોય એટલે થોડુંક માનવું તો પડે, પછી ન માને એને કઈ મનાવવાની જરૂર નથી. ઈ બે ભાગ કરી ગયા. હાથી પડ્યો રાણો, ઘોડા ઉપરથી બાપુ ચેતક બાપુ આંખો નીકળી ગઈ અને દિલ્હીનો બાદશાહ બાપુ ભાગ્ય નીકળ્યો. ચેતકના છેલ્લા શ્વાસ હાલતા હતા, આંખો નીકળી ગઈ અને રાણો બાપુ ચેતકની પાસે આવી અને ખોળામાં માછું લઈ અને ચેતકને રાણો કહે છે કે રાણા ચેતક, તે આજ જે મારું કામ કર્યું ને બાપુ હગો ભાઈ ન કરે એવું તે કામ કર્યું છે બાપા. આજ તારા જીવને ગતિ આપી દે, કારણ કે તે આજ જે મારું કામ કર્યું એના ઋણમાંથી હું કોઈ દી જિંદગીમાં ન છૂટી શકું. પણ ચેતકનો જીવ નીકળતો નથી. રાણો કહે છે તારો શેમાં જીવ છે? તું કહેતો મંદિર બંધાવું, તું કહેતો હવેડા બાંધવું, તું કહેતો ચબૂતરા બાંધવું, પણ તારો જીવ કેમ નથી નીકળતો? તેથી ચેતક, જો બાબુ દ્રષ્ટાંત ખોટું હોય એનો હેતુ સાચો હોય. ચેતક રાણાને કહે છે કે મારે બંધાવવાની કાંઈ જરૂર નથી અને મારો જીવ નથી જતો એનું કારણ એક જ છે કે હું મરું છું એની એ વાત નથી, પણ મને દુઃખ એ વાતનું છે કે તને ઘરથી આ સુધી મેદાન સુધી લઈ આવ્યો અને મેદાનથી ઘર સુધી ન પુગાડી ગયો એનો મને અફસોસ છે. મર્યો એનો વાંધો નથી, પણ મને એટલી જો ભગવાને શક્તિ આપી હોત ને કે હું આને ઘર સુધી પુગાડી શકું, હું અધવચ્ચે તમને મૂકું છું ને, એ વાતનું મને દુઃખ છે. તેથી રાણા પ્રતાપે ખોળામાં માછું લઈ ચેતકની સામે જે રાણો રોયો છે અને ચેતકને કીધું બાપ હવે તું કાંઈ બોલતો નહીં, નકર મારા ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને હવે આપણી ઘોડાહારમાં 50 ઘોડા છે, પણ હવે હું તને વચન આપું છું, હું જીવીશ ને ત્યાં સુધી કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું. રાણો બાપુ જીવા એટલો વરા બાપુ કોઈ દી કોઈ ઘોડા ઉપર બેઠો નથી. આવા તો દુનિયામાં જાનવર થઈ ગયા. આપણને માણાને બાપુ જો માણા થવાનું કહેવું પડે તો આપણે એમ થાય શું કરવાનું. હા, સન્માન કરી લો. આપણા પધારેલા મહેમાનોનું 1-2 મિનિટ પૂરતું સ્વાગત કરી લે, પછી આપણે આપણો કાર્યક્રમ આગળ વધારશું.